ક્યારે એવું લાગ્યું છે કે દિવસના 24 કલાક ક્યાંક વહી જાય છે? ખબર છે કે દુનિયાના સૌથી સફળ લોકો પાસે પણ આટલો જ સમય હોય છે, છતાં આપણે દિવસના અંતે થાકેલા અને અધૂરા કામની લાંબી યાદી સાથે રહી જઈએ છીએ. આખરે આવું કેમ થાય છે? આ સવાલ આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવે જ છે. આપણે મહેનત કરવા માંગીએ છીએ, પણ આપણું મગજ જ જાણે આપણો સાથ નથી આપતું. એવું લાગે છે કે સફળતાની ચાવી ક્યાંય બહાર નથી, પણ આપણા મગજની અંદર જ છુપાયેલી છે. તો આનો જવાબ શું છે? શું વધારે કલાકો કામ કરવું? ના, બિલકુલ નહીં. સાચો જવાબ છે સ્માર્ટ રીતે કામ કરવું. આપણે આપણા મગજ સાથે લડવાનું નથી, પણ તેના નિયમો સમજીને તેની સાથે મળીને કામ કરવાનું છે. તો ચાલો મગજને સમજવાની આ સફર શરૂ કરીએ, અને એની શરૂઆત થાય છે સૌથી પાયાની વાતથી, આપણા શરીરથી. કારણ કે એક મજબૂત મન માટે પહેલાં શરીરને રીસેટ કરવું ખૂબ જ જરૂરી છે. ઊંઘને આપણે ઘણીવાર ઓછી આંકીએ છીએ, પણ એ કોઈ વિકલ્પ નથી, એ એકદમ જરૂરી છે. જરા વિચારો, જ્યારે પૂરી ઊંઘ લીધી હોય ત્યારે મન કેટલું સ્પષ્ટ અને શાંત હોય છે નહીં? અને જ્યારે ઊંઘ અધૂરી હોય ત્યારે બધું ધૂંધળું અને ચીડચીડિયું લાગે છે. આ તો જાણે બે અલગ દુનિયા છે. અને અહીં એક મજાની વાત છે. ઊંઘ એટલે ખાલી આરામ નહીં, એ તો મગજનું જાણે કે સર્વિસિંગ છે. જ્યારે આપણે સૂઈએ છીએ ત્યારે આપણું મગજ દિવસભરનું માનસિક કચરો અને ઝેરી તત્વો સાફ કરે છે, જેથી આપણે એકદમ તાજગી સાથે બીજા દિવસની શરૂઆત કરી શકીએ. એવી જ રીતે કસરત ફક્ત શરીર માટે નથી હોતી, એ મગજ માટેનું બળતણ છે. શારીરિક કસરત કરવાથી ડોપામાઇન અને સેરોટોનિન જેવા હેપી કેમિકલ્સ રિલીઝ થાય છે, જે તરત જ આપણા મૂડ, ફોકસ અને ક્રિએટિવિટીને બૂસ્ટ કરે છે. સરળ શબ્દોમાં કહીએ તો જ્યારે શરીર ગતિમાં આવે છે ત્યારે મગજ પણ જાગી જાય છે. સારું, તો હવે આપણું શરીર તો રીસેટ થઈ ગયું. હવે સવાલ એ છે કે આ નવી ઊર્જાનો ઉપયોગ ઊંડાણપૂર્વક ફોકસવાળા કામ માટે કેવી રીતે કરવો? ચાલો, એના માટે જરૂરી સાધનો અને ટેકનિક પર એક નજર નાખીએ. આપણને બધાને એવું લાગે છે કે મલ્ટીટાસ્કિંગ કરવાથી આપણે વધુ કામ કરી રહ્યા છીએ. પણ સાચું કહું તો આ એક મોટો ભ્રમ છે. દરેક વખતે જ્યારે આપણે એક કામથી બીજા કામ પર કૂદીએ છીએ ત્યારે આપણું ધ્યાન તૂટે છે અને ઘણી બધી માનસિક ઊર્જા વેડફાઈ જાય છે. તો સાચી રીતે ફોકસ કેવી રીતે કરવું? આપણું મગજ એક કુદરતી લયમાં કામ કરે છે. પહેલાં એક જ કામ પર પૂરેપૂરું ધ્યાન લગાવો. લગભગ 90 મિનિટ માટે એમાં ડૂબી જાઓ. પછી જાણી જોઈને એક બ્રેક લો. આ કોઈ આળસ નથી, પણ એક જરૂરી રિચાર્જ છે. અને પછી નવી તાજગી સાથે કામ પર પાછા ફરો. આ ચક્ર જ ઉત્પાદકતાની અસલી ચાવી છે. પણ હા, ઊંડાણપૂર્વક કામ કરવું એટલું સહેલું નથી, કારણ કે આપણા ધ્યાનના દુશ્મનો ચારે બાજુ છે. ફોનની નોટિફિકેશન, સોશિયલ મીડિયાની લાલચ અને આપણું પોતાનું મન જે સતત એક વિષયથી બીજા વિષય પર ભટકતું રહે છે, આ બધા વિક્ષેપો આપણને ઊંડા વિચારમાંથી બહાર ખેંચીને છીછરા પાણીમાં લઈ જાય છે. જેમ કસરત કરવાથી સ્નાયુઓ મજબૂત બને છે, બસ એ જ રીતે પુનરાવર્તન કરવાથી યાદાશ્ત મજબૂત બને છે. કોઈ પણ માહિતીને ખાલી એકવાર વાંચી લેવાથી એ યાદ નથી રહેતી. એને વારંવાર યાદ કરવાથી, એના પર વિચાર કરવાથી મગજમાં તેના જોડાણો વધુ મજબૂત બને છે. એટલા માટે જ માઇન્ડ મેપ્સ જેવા વિઝ્યુઅલ સાધનો જાદુઈ રીતે કામ કરે છે. કેમ? કારણ કે આપણું મગજ શબ્દો કરતાં ચિત્રોને વધુ ઝડપથી સમજે છે અને લાંબા સમય સુધી યાદ પણ રાખે છે. એક ચિત્ર ખરેખર 1000 શબ્દો બરાબર છે. અત્યાર સુધીમાં આપણી પાસે શરીરની ઊર્જા છે અને કામ કરવાના સાધનો પણ છે. પણ એક વસ્તુ હજી ખૂટે છે: બળતણ, આપણું આંતરિક એન્જિન. ચાલો હવે આપણી લાગણીઓ અને તણાવની દુનિયામાં જઈએ, જે ખરેખર આપણી સફળતાને નક્કી કરે છે. આપણે ભલે માનતા હોઈએ કે આપણે તર્કના આધારે નિર્ણયો લઈએ છીએ, પણ હકીકત એ છે કે લાગણીઓ આપણને ચલાવે છે. તર્ક કદાચ ગાડી ચલાવતું સ્ટિયરિંગ વ્હીલ છે જે દિશા બતાવે છે, પણ લાગણી એ તો એન્જિનમાંનું બળતણ છે. જો ભાવનાત્મક જોડાણ ન હોય તો ગાડી ક્યારે આગળ જ નહીં વધે. એટલે જ કોઈ પણ લક્ષ્ય નક્કી કરતા પહેલાં એક સવાલ પોતાની જાતને પૂછવો જોઈએ: હું આ શા માટે કરી રહ્યો છું? આ કામ પાછળનું ભાવનાત્મક કારણ શું છે? કારણ કે જ્યારે શા માટે સ્પષ્ટ હોય છે, ત્યારે એક સામાન્ય કામ પણ એક મિશન બની જાય છે. અને હવે વાત કરીએ તણાવની. આપણે હંમેશા તણાવને દુશ્મન માનીએ છીએ, પણ શું એ ખરેખર દુશ્મન છે? કે પછી એ એક સિગ્નલ છે, એક સંકેત જે આપણને કહે છે કે કંઈક બદલવાની જરૂર છે?
તો જ્યારે તણાવનો સિગ્નલ મળે ત્યારે એને અવગણવાનો નથી, એને સાંભળવાનો છે. પહેલાં થોડીવાર માટે બધું રોકી દો, પછી થોડી શારીરિક ક્રિયા કરો, જેમ કે ચાલવું, જેથી તણાવમુક્ત થાય. અને અંતે શાંતિથી વિચારો કે કઈ અપેક્ષાઓ કે પરિસ્થિતિ બદલવાની જરૂર છે. તો આપણે મગજના ઘણા બધા છુપા નિયમો સમજ્યા, પણ જાણકારી ત્યાં સુધી જ કામની છે જ્યાં સુધી એને અમલમાં ન મૂકીએ, ખરું ને? ચાલો આ બધી વાતોને જોડીને જોઈએ કે તેને આપણા જીવનમાં કેવી રીતે ઉતારી શકાય. સારાંશમાં મગજ પર કાબૂ મેળવવાનો અર્થ એ છે કે તેના નિયમોનું સન્માન કરવું, તેને પૂરતો આરામ આપો, તેને એક સમયે એક જ કામ પર ફોકસ કરવા દો, તેને ભાવનાત્મક બળતણ પૂરું પાડો અને તણાવમાંથી બહાર આવવા માટે સમય આપો. યાદ રાખો, ઉત્પાદકતા એ મગજ સાથેની એક ભાગીદારી છે, કોઈ લડાઈ નથી. તો અંતે એક સવાલ જે વિચારવા જેવો છે. આપણે જે નિયમોની ચર્ચા કરી, પછી તે ઊંઘ હોય, ફોકસ હોય કે ભાવનાત્મક જોડાણ હોય, તેમાંથી કયો એક નિયમ એવો છે જે કોઈના જીવનમાં સૌથી મોટો બદલાવ લાવી શકે છે? કયો નિયમ ખરેખર એક ગેમ ચેન્જર બની શકે છે?